જય મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ રવિયા. ભગવતી માં બાળ માતાના ચરણોમાં વંદન કરીએ. અને 500 વર્ષ જૂનોનો આ ઇતિહાસ છે. બાળ માતા એટલે રબારી નાગો હાખના રબારીઓની કુળદેવી. અને દિયોદરથી આ ભગવતી અહીંયા કેવી રીતે આવ્યા છે આપણે વિસ્તારથી થોડુંક અહીંયા વડીલો દ્વારા ભુવાજી દ્વારા જાણવાની કોશિશ કરશું. અને આપણો ઇતિહાસ છે જે ગુજરાતનો અમર ઇતિહાસ, અને ગામડે ગામડે સંતો મહંતો ઋષિ મુનિઓ અને માતાજીઓ આ દુનિયામાં ન હોત તો શાયદ આ સૃષ્ટિ કેવી રીતે ચાલત. તો આપણે વિસ્તારથી રવિયાના પાદરમાં ભગવતી 500 વર્ષ પૂર્વે અહીંયા બેઠા છે. તો કેવી રીતે અહીંયા આવ્યા આપણે વિસ્તારથી જાણવાની કોશિશ કરશું. ને કાંઈ પણ સારું લાગ્યું હોય તો લાઈક શેર જરૂરથી કરજો. તો બન્યા રહેજો વાળા છેક સુધી. તો આવી રીતે માતાજી બેઠા છે. પહેલાં સાદું મઢ હતું એમ જાણવા મળ્યું. અને હવે અહીંયા 25 વર્ષ પૂર્વે આ દેરી બનાવેલી છે. અને ઉપર છત છે. અને અહીંયા દેવ ડાયરો બેઠો છે. આપણે જાણવાની કોશિશ કરીશું. રામ રામ હોવું ને કે મજા બધાય. સંજયભાઈ કેમ છો? જય માતાજી, જય બોણમાં. જય બણમાં. હવે અહીંયાથી હીરાથી દિયોદર બોણ માતાજીનું મંદિર હતું. ત્યાંથી ગુરુ જગજીવનદાસ બાપુ ત્યાંથી જોત લઈને રવિયા મુકામે નોગોના 25 ઘરે. અને આ રવિયા ગામની અંદર નોગો નું તોરણ બંધાયેલું છે. આ ગામ નોગોએ વસાયેલું છે. એના પછી માતાજીનો સાક્ષાત પરચો છે. દસમના દિવસે 3035 વસ્તી આવે છે. દસમ આપણી કઈ દસમ? અજવાળી દસમ. અચ્છા, આ જે કયા મહિનાની? દર મહિને. અચ્છા, દર મહિને. વાહ વાહ. હા, પછી મહિનાની અંદર 3 તિથિ ઉજવાય છે. વાહ. વર્ષમાં 151 કુડીનો અગ્નિ મોટો કરવામાં આવ્યો હતો. એમાં મોહન ભુવાજી છે, તેમના જોડે ગાદીએ દસમના દિવસે 3035 4000 વસ્તીનો મેળાવડો થાય છે. વાહ વાહ. એમાં 151 કુડીનો અગ્નિ કર્યો હતો હમણાં જ્યાં મહિને મહિનાની અંદર. બહુ સરસ. એના પહેલાં 51 કુડીનો મહાયજ્ઞ કર્યો હતો. એના પછી રમેલો પણ કરેલી. બહુ સરસ. અને ઘણા બધા મહત્વના કામ આ માતાજી કરેલા છે. વાહ વાહ. અહીંયાથી સાક્ષાત પરચો છે. વાહ. અહીંયાથી કેટલા વર્ષ પૂર્વે આપણે ત્યાંથી દિયોદરથી અહીંયા દીવો લઈ આવ્યા? 500 વર્ષ જૂનો માતાજીનો મઠ છે. અહીંયા આજે આપણે બેઠા છીએ ત્યાં કે દિયોદરથી નોગો હાકના રબારી જ્યારે આવ્યા બરાબર ત્યારે ટોપલો લઈને આવ્યા ત્યારે માતાજી ભીગી આવી. હા હા હા. પછી આ નેડાની અંદર પહેલા ગામનું તોરણ બંધાયેલું અને અસ્થાનિક નોગો આ ગામ. બરાબર. હવે એ લઈ આવનાર તો વડીલ કોણ હશે? શું ખબર તમારા? આભો નોગો કરીને રબારી. બરાબર બરાબર. એટલે 500 વર્ષ એટલે લગભગ તમારે કદાચ 10 પેઢી, કદાચ 8-10 પેઢી, વધારે 15-20 પેઢી, 22-25 પેઢી જેવું થઈ ગયું છે અંદાજિત. આગળનું પછી ખબર નથી, પણ એમ આગળનું દોવાનું કહેવું કે 500 વર્ષ જૂનું બરાબર મંદિર છે. બરાબર. પહેલાં તો આપણે રબારી માલ ચારતા. પહેલાં રબારી માલ અને જેને કરંડિયામાં લઈ માતાજીના જે ફરા હોય લઈને ફરતા ગાય. હા. પછી ધીમે ધીમે અહીંયા ગમે તે સીમાડો એને કે ગમે તે અનુકૂળ સીમ લાગી હોય અને પછી માતાજીને લઈ અહીંયા. બરાબર. પણ દિયોદરથી મતલબ અહીંયા દિયોદરથી કોણ માતા અહીં આવે સાક્ષાત પરચો. વાહ વાહ વાહ. ભુવાજી કેમ છો? મજામાં. માતાજીની સેવા કોણ કરે? માતાજીની નોગો પરિવાર. બરાબર બરાબર. અહીંયા સ્થાયી રોજ અહીંયા માતાજીની સેવા કોણ કરે? એમ રોજ માતાજીની અચ્છા, તમે પોતે જ કરો. વાહ વાહ વાહ. એટલે અહીંયાથી તમે કેટલા વર્ષથી? તમારું પિતાજીનું નામ શું કીધું આપણે? હા ભાઈ. અને તમારું નામ? મોહનભાઈ. વાહ વાહ, બહુ સરસ. તો અહીંયા તમારે જે માતાજીનું લગ્ન કરીને આપણે દંપતી આવે તો એ કાંઈ વ્યવહાર માતાજીનું કઈ રીતનો હોય? અમારે વાગડમાં અલગ રીતનો હોય. અમારે 12 મહિને માતાજીનો વ્યવહાર ઊંચું 12 મહિને. જેમ કે લગ્ન કરીને આવે ને આપણે પેલું ઉતારે. હા હા. એ કાકણ દોરો માતાજી મૂકવા માતાજીની પ્રસાદી કરી. હા. 12 મહિનાનો જેમ કે કોઈ માતાજીનો ફિક્સ કાંઈ લાગ હોય ને એવું? 12 મહિને વૈશાખ મહિનાની 12 ને 13 અજવાળે. અચ્છા. હા. તેથી હું માતાજીનો અહીંયા જેમ કે માતાજીનું રમેળું હોય, ભુવાજી બોલાવો, સંત બોલાવો,
અને માતાજીનું માતર ચોખા, માતાજીનું વધમણું, માતાજીની પટલી ભરી છે. બરાબર. અહીંયા આ માતાજી હવે કેટલા ગામ લાગે તમારે? આ માતાજી રવિયા તો ખરું જ, હા. પણ આજુબાજુના કેટલા કયા એમના ગામના નાંગો અહીંયા આવે છે? નાંગો, વાલે, વેચુવાડી, ડેઢા. બરાબર. હા. બરાબર. રાજસ્થાન બાજુ? રાજસ્થાનના ઠેઠ પોખરણ સુધી, રણુજે સુધી. બરાબર. અને પછી જૂનું તો આપણું દિયોદર. હા, મેન જૂનું થાપન દિયોદર. બરાબર. દિયોદરથી રવિયા. બહુ સરસ. તો માતાજીના ચરણોમાં વંદન કરીએ કે ભાઈ તમારા નાંગો પરિવારને સારા કામ કરવા દે માતાજીના, અને હવની નીલી વાળી રાખે એવી માતાજીના ચરણોમાં વાર કરીએ. પ્રાર્થના. બહુ સરસ, બહુ સરસ. જય બરવાડા, જય દ્વારકાધીશ, જય ગોગા મહારાજ. સ્વામીનો ગઈકા ખુશીબેન રપારીને જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે હું આવી ગઈ છું રવિયા ગામે બોણ માના મંદિરે. ખાસ નવગાંવ પરિવારની ફરમાઈશ છે અને મા બોણ અને શિકોતર માને યાદ કરીને ગાઉં છું ત્યારે હે મા મના જ્યારથી મળી તું હે ત્યારથી તિલક કંકુ ના તોણ્યા, કોઈ જોણતું નતું જોણીતા તે કર્યા, કોઈ મોનતું નતું મોનિતા તે કર્યા. મા બોણ જ્યારથી મળી તું હે ત્યારથી તિલક કંકુ ના તોણ્યા. હે રાતે વિચારેલું હવારે આલે દેવા ધારેલ તોર પોણી માથવાડે, ઓળખતું નતું કોઈ તે ઓળખાયા, ઓળખોણના ઘડ્યામાં તમે પાયા. માં શિકોતર જ્યારથી મળી તું ત્યારથી તિલક કંકુ ના તોણ્યા. જય બરોડા, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.